નમસ્કાર. ચલો આજે આપણે ઇતિહાસના પાના પલટાવીને એક એવી સફર પર નીકળીએ જ્યાં ભારત પોતાની સમૃદ્ધિ, જ્ઞાન અને કલાના શિખર પર હતું. આપણે વાત કરવાના છીએ ગુપ્ત સામ્રાજ્યની. એક એવું નામ જેની સાથે હંમેશા એક શબ્દ જોડાયેલો રહે છે, સુવર્ણયુગ. હા, ભારતનો સુવર્ણયુગ. એક એવો સમય જ્યારે દેશ માત્ર રાજકીય રીતે જ નહીં પણ બૌદ્ધિક અને સાંસ્કૃતિક રીતે પણ સોનાની જેમ ચમકી રહ્યો હતો. પણ એક મિનિટ, આટલો મોટો શબ્દ સુવર્ણ યુગ, આ સાંભળીને મનમાં સવાલ તો થાય જ ને કે ભાઈ એવું તે શું હતું એ સમયમાં કે ઇતિહાસકારો એને આટલું મોટું બિરુદ આપે છે. શું ફક્ત રાજા મહારાજાઓની જીત અને મોટા મોટા મહેલોની વાત હતી કે પછી વાત કંઈક એનાથી પણ વધારે ઊંડી, વધારે કાયમી હતી જેની અસર આજે પણ આપણી પર છે? બસ આ જ સવાલની આસપાસ આપણી આજની આખી વાતચીત ફરવાની છે. તો આ સવાલનો જવાબ શોધવા માટે આપણી સફર ક્યાં ક્યાં જશે? પહેલાં તો એ સમજીશું કે સુવર્ણ યુગ કહેવાય કોને, પછી જોઈશું કે આ સામ્રાજ્યનો ઉદય કેવી રીતે થયો, ત્યાર પછી વિક્રમાદિત્યના ભવ્ય શાસનકાળમાં ડોક્યું કરીશું, અને પછી ખરી મજા તો પછી છે જ્યારે આપણે એમના જ્ઞાન, વિજ્ઞાન અને કલા સંસ્કૃતિની દુનિયામાં ખોવાઈ જઈશું, અને છેલ્લે એ પણ જાણીશું કે આટલા મહાન યુગનો અંત કેવી રીતે આવ્યો. સારું, તો ચાલો આપણા પહેલા પડાવથી જ શરૂઆત કરીએ. જ્યારે આપણે સુવર્ણયુગ શબ્દ સાંભળીએ ત્યારે એનો મતલબ શું થાય? જુઓ, એનો અર્થ ખાલી સોના ચાંદીના ઢગલા કે આર્થિક સમૃદ્ધિ નથી. હા, એ જરૂરી છે, પણ એ બધું જ નથી. સુવર્ણયુગ એટલે એક એવો સમયગાળો જ્યારે સમાજમાં શાંતિ હોય, સ્થિરતા હોય, અને એ શાંતિના માહોલમાં કલા, વિજ્ઞાન, સાહિત્ય, દર્શનશાસ્ત્ર બધું જ ખીલી ઉઠે. એટલે કે એક એવો સમય છે જ્યારે બધું જ જાણે એકદમ પરફેક્ટ લાગે છે, જ્યારે માણસની સર્જનાત્મકતા અને બુદ્ધિ પોતાની ચરમસીમાએ પહોંચે છે. તો આ સુવર્ણયુગ શરૂ કેવી રીતે થયો? એની પહેલાંની પરિસ્થિતિ શું હતી? ચાલો થોડું પાછળ જઈએ. શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતની રાજકીય સ્થિતિ બહુ ખરાબ હતી. કલ્પના કરો, એક મોટો દેશ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો. ઠેર ઠેર નાના નાના રજવાડા જે સતત એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા. કોઈ કેન્દ્રીય સત્તા નહોતી, કોઈ સ્થિરતા નહોતી. લગભગ 500 વર્ષ સુધી આવી અંધાધંધી ચાલી. અને બસ આવી જ અંધારી પરિસ્થિતિમાંથી ગંગાના મેદાનોમાં એક નવા સૂરજનો ઉદય થયો, ગુપ્ત સામ્રાજ્ય. અને આ અંધાધૂંધી વચ્ચેથી એક વ્યક્તિ ઉભરી આવે છે, ચંદ્રગુપ્ત પ્રથમ. ધ્યાન રાખજો, આ મૌર્યવંશના ચંદ્રગુપ્ત નથી, આ ગુપ્ત વંશના સ્થાપક છે. શરૂઆતમાં એમનું રાજ્ય બહુ નાનું હતું, પણ એમની પાસે બહુ મોટી સેના નહોતી. એમની પાસે હતી દૂરંદેશી અને બુદ્ધિ. એમણે તલવાર નહીં પણ દિમાગ વાપર્યું. એમણે એક એવું પગલું ભર્યું જેણે આખી રમત બદલી નાખી. એમણે તે સમયના એક અત્યંત શક્તિશાળી અને પ્રતિષ્ઠિત ગણરાજ્ય લિચ્છી વંશની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા, આ એક રાજકીય માસ્ટરસ્ટ્રોક હતો. એક જ ઝાટકે ગુપ્ત વંશને માન, સન્માન અને તાકાત બધું જ મળી ગયું. સામ્રાજ્યનો પાયો નંખાઈ ચૂક્યો હતો. જો પિતાએ પાયો નાખ્યો હોય તો દીકરાએ એના પર એક વિરાટ મહેલ બનાવ્યો. અને દીકરો હતો સમુદ્રગુપ્ત. એક એવું નામ જે ભારતીય ઇતિહાસમાં વીરતા અને પરાક્રમનો પર્યાય બની ગયો છે. એમનેમ નહીં, પર ઇતિહાસકારો એમને ભારતના નેપોલિયન તરીકે ઓળખાવે છે. અને આ બિરુદ ઘણું બધું કહી જાય છે નહીં? એમના માટે કહેવાય છે કે ક્યારે કોઈ યુદ્ધ હાર્યા નહોતા. સમુદ્રગુપ્તે શું કર્યું? એમણે ઘોડા પર સવાર થઈને આખા ભારતને જાણે કે ખૂંદી વળ્યા. ઉત્તર ભારતમાં, આર્યાવર્તમાં એમણે સીધો નિયમ રાખ્યો, જીતો અને રાજ કરો. ત્યાંના 9 રાજાઓને હરાવીને એમના રાજ્યો સીધા પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા. પણ એમની ખરી પ્રતિભા તો દક્ષિણ ભારતના અભિયાનમાં દેખાઈ. ત્યાં એમણે ગજબની ચતુરાઈ વાપરી. દક્ષિણના 12 રાજાઓને હરાવ્યા, પણ એમને ખબર હતી કે પાટલીપુત્રમાં બેસીને છેક દક્ષિણ પર રાજ કરવું અઘરું છે. એટલે એમણે એ રાજાઓને કહ્યું, તમે હારી ગયા છો કબૂલ, પણ તમે તમારું રાજ ચાલુ રાખો. બસ મારી સત્તા સ્વીકારો અને મને કરવેરો આપો. કેટલું સ્માર્ટ! આનાથી દુશ્મનો પણ મિત્ર બની ગયા. અને આ બધી વિજયગાથા ક્યાં લખેલી છે? અલ્હાબાદના અશોક સ્તંભ પર એમના મંત્રી હરિશેણ સંસ્કૃતમાં કોતરાવી છે, જેને પ્રયાગ પ્રશસ્તિ કહેવાય છે. તો જો આખી વાતનો ક્રમ કેવી રીતે ગોઠવાયો. 320 ઈસવીમાં ચંદ્રગુપ્ત પ્રથમે કૂટનીતિથી શતરંજની રમત શરૂ કરી. 335 ઈસવીમાં એમના દીકરા સમુદ્રગુપ્તે પોતાની તાકાતથી આખી બાજી પલટી નાખી અને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. અને પછી 380 ઈસવીમાં આવે છે આ કહાણીનો સુપરસ્ટાર,
એ શાસક જેમના સમયમાં ગુપ્ત સામ્રાજ્ય પોતાના વૈભવની ટોચ પર પહોંચ્યું. અને હવે આપણે પહોંચ્યા છીએ ગુપ્ત યુગના સૌથી ઝળહળતા પ્રકરણ પર. એ સમયે જ્યારે સામ્રાજ્ય ખરેખર સોનાની જેમ ચમકી રહ્યું હતું. આ હતો ચંદ્રગુપ્ત બીજાનો સમય, જેમને ઇતિહાસ વિક્રમાદિત્યના નામથી યાદ કરે છે. ભારતમાં વિક્રમાદિત્યનું નામ ન્યાય, વીરતા અને જ્ઞાનનું પ્રતીક છે. અને એમના શાસનકાળમાં ગુપ્ત સામ્રાજ્ય માત્ર રાજકીય રીતે જ નહીં, પણ આર્થિક અને સાંસ્કૃતિક રીતે પણ એની ટોચ પર હતું. ખરો સુવર્ણયુગ તો આ હતો. વિક્રમાદિત્યએ એક બહુ મોટું અને ઐતિહાસિક કામ કર્યું. પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાત અને માળવામાં લગભગ 400 વર્ષથી શક લોકોનું શાસન હતું. વિક્રમાદિત્યે એ શકોને જડમૂળથી ઉખાડી ફેંક્યા. હવે આનાથી શું થયું? આનાથી ગુજરાતના ભરૂચ અને સોપારા જેવા સમૃદ્ધ બંદરો, જે આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સોનાની ખાણ હતા, એ સીધા ગુપ્ત સામ્રાજ્યના હાથમાં આવી ગયા. અને બસ, રોમ અને પશ્ચિમની દુનિયા સાથે વેપારના દરવાજા પૂરેપૂરા ખુલી ગયા. દેશમાં સોના ચાંદીનો વરસાદ થવા લાગ્યો, એમ કહીએ તો ચાલે. આર્થિક સમૃદ્ધિ ચારેકોર દેખાવા લાગી. પણ વિક્રમાદિત્યની ખરી તાકાત એમની તલવાર નહોતી, પણ એમની પારખું નજર હતી. એમણે દેશના ખૂણે ખૂણેથી સૌથી તેજસ્વી દિમાગોને પોતાની રાજધાની ઉજ્જૈનમાં ભેગા કર્યા. કલ્પના કરો, એક જ દરબારમાં મહાકવિ કાલિદાસ જેવો કવિ, આર્યભટ્ટ જેવો મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી, વરાહમિહિર જેવો જ્યોતિષી, ધન્વંતરી જેવો ચિકિત્સક. આ એક આખી ડ્રીમ ટીમ હતી. આ નવરત્નો હતા, જેમણે પોતાની પ્રતિભાથી આ યુગને ખરેખર સુવર્ણ બનાવ્યો. તો સામ્રાજ્ય પાસે પૈસો હતો, તાકાત હતી, પણ શું આટલું જ હતું? ના, અસલી વારસો તો હવે શરૂ થાય છે. ચાલો, થોડી વાર માટે તલવારો અને તાજને બાજુ પર મૂકીને પુસ્તકો અને પ્રયોગોની દુનિયામાં જઈએ. એ વારસાની વાત કરીએ જેણે ગુપ્ત યુગને અમર બનાવી દીધો. એ વારસો જે આજે પણ જીવંત છે. નાલંદા, આ માત્ર એક શબ્દ નથી, પણ જ્ઞાનના એક મહાસાગરનું નામ છે. ગુપ્ત શાસકોએ આ મહાન વિશ્વવિદ્યાલયને ખૂબ પ્રોત્સાહન આપ્યું. એ સમયની હાર્વર્ડ કે ઓક્સફર્ડ કહી શકાય, પણ કદાચ એનાથી પણ મોટું. આ કોઈ નાની કોલેજ નહોતી, આ જ્ઞાનનું એક આખું શહેર હતું. અહીં 10,000થી વધુ વિદ્યાર્થીઓ અને 1,500થી વધુ શિક્ષકો રહેતા હતા. દુનિયાભરમાંથી, ચીન, કોરિયા, તિબેટ, જાપાનથી લોકો અહીં ભણવા આવતા. અને એડમિશન? ચીની યાત્રી હ્યુએન ત્સાંગે લખ્યું છે કે 10માંથી માંડ 2-3 વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો. આજની આઈઆઈટી આઈઆઈએમ કરતાં પણ અઘરું. અહીં માત્ર બૌદ્ધ ધર્મ જ નહીં, પણ તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર અને દવાઓનું પણ શિક્ષણ અપાતું. અને હવે વાત એક એવી શોધની જેણે આખી દુનિયાને બદલી નાખી. એક નાનકડું ગોળ મીંડું, શૂન્ય, ઝીરો. દેખાવમાં સાવ સામાન્ય, પણ આ એક આઈડિયા હતો, એક કન્સેપ્ટ હતો જેણે ગણિતને પાંખો આપી. કંઈ નહીંની પણ એક કિંમત હોઈ શકે એ વિચાર જ ક્રાંતિકારી હતો. શૂન્ય અને દશાંશ પદ્ધતિ વગર આજનો કમ્પ્યુટર, આપણો મોબાઈલ ફોન, સ્પેસ સાયન્સ, આખી અર્થવ્યવસ્થા કશું જ શક્ય નહોત. આ ગુપ્ત યુગની સૌથી મોટી ભેટ છે આખી માનવજાતને. એ સમયે જ્યારે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકો માનતા હતા કે પૃથ્વી સપાટ છે અને સૂરજ એની આસપાસ ફરે છે, ત્યારે ભારતમાં આર્યભટ્ટ જેવા મહાન વૈજ્ઞાનિકો શું કહી રહ્યા હતા ખબર છે? કે ના ભાઈ, પૃથ્વી ગોળ છે. એટલું જ નહીં, એ પોતાની ધરી પર ફરે છે, અને એટલે જ દિવસ રાત થાય છે, અને એ સૂર્યની આસપાસ પણ ફરે છે. એમણે તો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજાવ્યું કે આ કોઈ રાહુ-કેતુનો ખેલ નથી, પણ પૃથ્વી અને ચંદ્રના પડછાયાની રમત છે. વિચાર કરો, 1500 વર્ષ પહેલાં આ કેટલો ક્રાંતિકારી વિચાર હશે? આર્યભટ્ટના લખાણોનો સાર શું છે? એ જ કે આ બ્રહ્માંડ કોઈ જાદુટોણા કે અંધશ્રદ્ધાથી નથી ચાલતું. એની પાછળ ચોક્કસ નિયમો છે, વિજ્ઞાન છે, અને આ નિયમોને આપણે આપણી બુદ્ધિથી સમજી શકીએ છીએ. આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, આ તર્ક કરવાની પદ્ધતિ, એ જ તો ગુપ્ત યુગની ખરી પ્રગતિ હતી. એમણે ભવિષ્યની વૈજ્ઞાનિક શોધો માટેનો મજબૂત પાયો નાખી દીધો હતો. વિજ્ઞાન અને ગણિત તો હતું જ, પણ આ યુગનું હૃદય ક્યાં ધબકતું હતું? કલામાં, મંદિરોમાં, મૂર્તિઓમાં, ચિત્રોમાં અને કવિતાઓમાં. જ્યારે દેશમાં શાંતિ અને સમૃદ્ધિ હોય ત્યારે જ કલા ખીલી ઉઠે છે. અને ગુપ્તયુગમાં તો જાણે સર્જનાત્મકતાનો વિસ્ફોટ થયો. આ એ સમય હતો જ્યારે ભારતે પોતાની આત્માને પથ્થર, રંગો અને શબ્દોમાં કંડારી. આ યુગમાં પહેલીવાર આપણને શિખરવાળા સુંદર પથ્થરના મંદિરો જોવા મળ્યા, જેમ કે દેવગઢનું દશાવતાર મંદિર. શિલ્પકળાની વાત કરીએ તો સારનાથમાં બનેલી બુદ્ધની મૂર્તિ જુઓ. એમના ચહેરા પર જે શાંતિ અને કરુણાનો ભાવ છે એ અદ્ભુત છે. લાગે કે જાણે પથ્થરમાં પ્રાણ ફૂંકાયો હોય.
ચિત્રકળાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અજંતાની ગુફાઓના ભીંતચિત્રો. એના રંગો આજે પણ એટલા જ જીવંત લાગે છે. અને સાહિત્ય? એમાં તો કાલિદાસનું નામ જ કાફી છે. એમનું અભિજ્ઞાન શાકુંતલમ કે મેઘદૂત વાંચો તો ખબર પડે કે સંસ્કૃત ભાષા કેટલી ઊંચાઈએ પહોંચી હતી. પણ ઇતિહાસનો એક કડવો નિયમ છે. દરેક સવાર પછી સાંજ આવે છે. દરેક ઉદય પછી અસ્ત નિશ્ચિત છે. અને ગુપ્ત સામ્રાજ્યનો આ ઝળહળતો સૂરજ પણ ધીમે ધીમે આથમવા લાગ્યો. આટલું મહાન, આટલું સમૃદ્ધ સામ્રાજ્ય આખરે કેવી રીતે તૂટી ગયું? ચાલો હવે આપણે આ ગાથાના અંતિમ પ્રકરણ તરફ જઈએ. તો શું થયું? કારણો એક કરતાં વધુ હતા. એક તો બહારથી સતત હુમલાઓ થવા લાગ્યા, ખાસ કરીને મધ્ય એશિયાથી આવેલા હૂણ લોકોના. એ લોકો ખૂબ જ બર્બર અને ક્રૂર હતા. એમના વારંવારના હુમલાઓએ સામ્રાજ્યની સરહદોને અને અર્થવ્યવસ્થાને ખોખલી કરી નાખી. અને બીજું, ઘરની અંદર જ સમસ્યાઓ શરૂ થઈ. વિક્રમાદિત્ય પછીના રાજાઓ એટલા શક્તિશાળી અને કુશળ નહોતા રહ્યા. જે પ્રાંતના ગવર્નરો હતા એ ધીમે ધીમે વધુ તાકાતવર બનવા લાગ્યા અને પોતે જ સ્વતંત્ર રાજા બનવાના સપના જોવા લાગ્યા. એટલે કે જે એક મજબૂત મકાન હતું એમાં બહારથી પણ હથોડા વાગ્યા અને અંદરથી પણ ઉધઈ લાગી ગઈ. અને પરિણામ એ ધીમે ધીમે તૂટી પડ્યું અને નાના નાના રાજ્યોમાં વિખેરાઈ ગયું. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. સામ્રાજ્ય તૂટી ગયો, રાજાઓ જતા રહ્યા, પણ શું સુવર્ણયુગ ખતમ થઈ ગયો? બિલકુલ નહીં. કારણ કે ગુપ્ત યુગનો અસલી વારસો કિલ્લાઓ અને સિંહાસનનો નહોતો. અસલી વારસો હતો વિચારોનો, જ્ઞાનનો, શૂન્યનો વિચાર, પૃથ્વી ગોળ છે એ વિચાર, કાલિદાસની કવિતા, અજંતાના ચિત્રો. આ બધું તો ભારતીય સંસ્કૃતિના ડીએનએમાં ભળી ગયું. શાસન ગયું પણ સંસ્કૃતિ અને જ્ઞાનનો વારસો અમર થઈ ગયો અને એ આજે પણ જીવંત છે. તો આપણી આ સફરના અંતે શરૂઆતનો સવાલ યાદ છે? શા માટે ગુપ્તયુગને સુવર્ણયુગ કહેવાય છે? મને લાગે છે કે હવે આપણી પાસે એનો સ્પષ્ટ જવાબ છે. કારણ કે આ એક એવો યુગ હતો જેમાં માત્ર તલવારને જ નહીં પણ કલમને પણ માન મળ્યું. જેમાં માત્ર સંપત્તિને જ નહીં પણ જ્ઞાનને પણ પૂજવામાં આવ્યું. અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. તો અંતમાં એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ કે ગુપ્ત યુગના આ ભવ્ય વારસામાંથી આજે આપણે શું શીખી શકીએ છીએ? કેવી રીતે આપણે પણ પોતપોતાના જીવનમાં જ્ઞાન, કલા અને સર્જનાત્મકતાનો એક નાનકડો સુવર્ણયુગ રચી શકીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું?